તો મહારાષ્ટ્રમાં હાલ દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ છે અને હાલ આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી જે છે તે પહોંચી ગયા છે અને હાલ શપથ ગ્રહણમાં તેઓએ હાજરી આપી છે। माननीय पंतप्रधान महोदय, माननीय राज्यपाल महोदय, इतर सर्व मान्यवर यांच्या हार्दिक स्वागत आहे। आता सर्वांनी कृपया राष्ट्रगीत आणि राज्यगीत साठी उभा राहावे। अमित शाह, जेपी नड्डा सहित फिल्म जगतना અને ક્રિકેટ જગતની હસ્તીઓ પણ હાજર થઈ છે। હાલ શપથ સમારોહમાં સૌ કોઈ હાજરી આપી રહ્યા છે ત્યારે अमित शाह फिल्म અને ક્રિકેટ જગતની હસ્તીઓ પણ જોવા મળી રહી છે। હાલ શપથ ગ્રહણમાં ફડણવીસે ત્રીજી વાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે। હાલ શાહરૂખ ખાન, અમિત શાહ સાથે જ ક્રિકેટ જગતની હસ્તીઓ પણ હાજર થઈ છે। મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે હાલ તેઓએ, ત્યારે પીએમ મોદી પણ શપથ સમારોહમાં જોડાયા છે। ત્યાંના લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં શપથવિધિમાં પીએમ મોદી હાજર છે અને રાષ્ટ્રગાન જે છે તેને સન્માન આપ્યું છે। अमित शाह, गडकरी और नड्डा की हाजरी જોવા મળી રહી છે। फिल्म और क्रिकेट जगतनी हस्तीओ पण हाजर रही है, જ્યારે સતત આ ત્રીજી વાર જે છે કે ફડણવીસ મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ રહ્યા છે। વધુ માહિતી સાથે સહયોગી કૃષ્ણા પટેલ જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, जी बिल्कुल उत्सव ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ શપથ ગ્રહણ કરી રહ્યા છે। ઘણી બધી અટકળો ચાલી હતી। આખરે આ સરકાર કોણ રચશે, કેવી રીતે રચાશે એની ગુથ્થી ઉકેલાઈ ગઈ છે। 23મી તારીખે જ્યારે પરિણામ આવ્યા અને મહાયુતિએ ઐતિહાસિક જીત હાંસલ કરી ત્યારે નક્કી તો થઈ ગયું હતું, કારણ કે ભારતીય જનતા પાર્ટી કે જે 1995માં નાના ભાઈ તરીકેની ભૂમિકામાં હતી, શિવસેના મોટા ભાઈ તરીકેની ભૂમિકા હતી, પરંતુ 2019 પછી મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે કે જ્યાં સૌથી વધારે રાજકીય ઉથલપાથલ મચી, પાર્ટીઓ તૂટી અને પરિણામે બે એવી પાર્ટીઓ, મોટી સ્થાનિક પાર્ટીઓ એનસીપી અને શિવસેના, જેમાં ફાડ્યા પડ્યા અને પરિણામે શિવસેના શિંદે અને એનસીપી અજીત પવાર જે ભારતીય જનતા પાર્ટી સાથે રહીને ચૂંટણી લડી, એમને આ ગઠબંધનને સૌથી મોટી જીત હાંસલ કરી। એટલે નક્કી હતું કે ભારતીય જનતા પાર્ટીને 132 બેઠકો મળી છે, એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી તરીકે કોઈ બાંધછોડ નહીં કરે અને આખરે એ જ થઈ રહ્યું છે દેવેન્દ્ર ફડણવીસ કે જેઓ ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરી રહ્યા છે। એક આરએસએસના કાર્યકર્તા તરીકે તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ હા, રાજકીય ચૂંટણી કારકિર્દીની વાત કરીએ તો તેમણે કાઉન્સિલર તરીકે, કોર્પોરેટર તરીકે શરૂઆત કરી હતી અને છઠ્ઠી વખત તેઓ આ ધારાસભ્ય બન્યા છે અને ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે। 2014 થી 2019માં તેમનો જે કાર્યકાળ હતો મુખ્યમંત્રી તરીકેનો, એ ભારતીય જનતા પાર્ટી માટે એટલા માટે પણ મહત્વનો છે કારણ કે એ એક એવો સમય હતો કે જી કૃષ્ણા, बिल्कुल आप जोडायला રહેજો। राज्यपाल महोदय, राज्याचे मुख्यमंत्री, उपमुख्यमंत्री पदाचे तसेच गुप्ततेची शपथ घेण्यासाठी पदनिर्देशक माननीय मुख्यमंत्री, माननीय उपमुख्यमंत्री या ठिकाणी उपस्थित आहेत। त्यांना कृपया आपल्यासमोर शपथ घेण्याची परवानगी असावी। राज्याचे मुख्यमंत्री म्हणून शपथ घेतील श्री देवेंद्र सरिता गंगाधरराव फडणवीस। मी देवेंद्र सरिता गंगाधरराव फडणवीस ईश्वर साक्ष शपथ घेतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगेन। मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन। मी महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक
व सत्सद विवेक बुद्धीने पार पाडेल आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी निर्भयपणे व निपक्षपातीपणे तसेच कोणाच्याही विषयी ममत्व भाव किंवा आकस न बाळगता न्याय वागणूक देईल. मी देवेंद्र सरिता गंगाधरराव फडणवीस ईश्वर साक्ष शपथ घेतो की महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब असा मुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीज करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे व अप्रत्यक्षपणे कळवणार नाही किंवा त्यांच्याकडे उघड करणार नाही. माननीय राज्यपाल महोदय, माननीय मुख्यमंत्री यांना पुष्पगुच्छ देतील. यानंतर राज्याचे उपमुख्यमंत्री म्हणून शपथ घेतील श्री एकनाथ गंगूबाई संभाजी शिंदे. हिंदू हृदय सम्राट बाळासाहेब ठाकरे यांना वंदन. गुरुवर्य धर्मवीर आनंद दिघे साहेबांचं स्मरण आणि देशाचे कर्तबगार आणि लोकप्रिय प्रधानमंत्री नरेंद्र मोदीजी व देशाचे कणखर गृहमंत्री अमितभाई शाह यांच्या भक्कम पाठिंब्याने आशीर्वादाने तसेच राज्यातील 13 कोटी जनतेच्या आशीर्वादाने मी एकनाथ गंगूबाई संभाजी शिंदे ईश्वर साक्ष शपथ घेतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगीन. मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन. मी महाराष्ट्र राज्याचा उपमुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व सत्सद विवेक बुद्धीने पार पाडीन आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी निर्भयपणे व निष्पक्षपातीपणे तसेच कोणाच्याही विषयी ममत्वभाव किंवा आकस न बाळगता न्याय्य वागणूक देईन. मी एकनाथ गंगूबाई संभाजी शिंदे ईश्वर साक्ष शपथ घेतो की महाराष्ट्र राज्याचा उपमुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब असा उपमुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीज करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे व अप्रत्यक्षपणे
कळवणार नाही किंवा त्यांच्याकडे उघड करणार नाही. धन्यवाद. माननीय राज्यपाल महोदय, माननीय उपमुख्यमंत्री महोदय यांना पुष्पगुच्छ देतील. यानंतर राज्याचे उपमुख्यमंत्री म्हणून शपथ घेतील श्री अजित आशाताई अनंतराव पवार. मी अजित आशाताई अनंतराव पवार गांभीर्यपूर्वक प्रतिज्ञा करतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगीन. मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन. मी महाराष्ट्र राज्याचा उपमुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व विवेकबुद्धीने पार पाडीन आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी निर्भयपणे व निपक्षपातीपणे तसेच कोणाच्याही विषयी महत्वभाव किंवा आकस न बाळगता न्याय वागणूक देईल. मी अजित आशाताई अनंतराव पवार गांभीर्यपूर्वक प्रतिज्ञा करतो की महाराष्ट्र राज्याचा उपमुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणती बाब असा उपमुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीज करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे वा अप्रत्यक्षपणे कळवणार नाही किंवा त्यांच्याकडे उघड करणार नाही. माननीय राज्यपाल महोदय, माननीय उपमुख्यमंत्री महोदय यांना पुष्पगुच्छ देतील. माननीय राज्यपाल महोदय, आता ह्या शपथविधी कार्यक्रम पूर्ण झाला आहे. कृपया सर्वांनी राष्ट्रगीतासाठी उभे राहावे.
તે ચર્ચા હતી તે રીતે જ થયું છે. દેવેન્દ્ર ફડણવીસ જે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે, સાથે જ અજીત પવાર અને એકનાથ શિંદે એ ઉપમુખ્યમંત્રીના શપથ લીધા છે. ત્યારે સૌ કોઈની સાક્ષીએ હાલ આ શપથ લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રની જે ચૂંટણી જે છે જેટલી રસપ્રદ હતી તેટલું જ મુખ્યમંત્રીના નામ પર મહોર લગાવી પણ રસપ્રદ હતી. હાલ અનેક મોટી હસ્તીઓ જે છે તે આ મુખ્યમંત્રીના શપથ સમારોહમાં જોડાયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી સહિત નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ સહિત ક્રિકેટ જગતના અને ફિલ્મ જગતના સિતારાઓ પણ જોડાયા હતા. જ્યારે હાલ એકનાથ શિંદે અને અજીત પવારે ઉપમુખ્યમંત્રીની શપથ ધારણ કરી છે. ત્યારે બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે.